વડોદરા શહેરમાં પાલિકા દ્વારા અલગ અલગ બ્રિજોની સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આ કામગીરીમાં ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે। આજ અંતર્ગત લાલબાગ બ્રિજ ખાતે સફાઈની કામગીરી ચાલી રહી છે। પાણીના ટેન્કર મારફતે આ સફાઈની કામગીરી ચાલી રહી હોય, જેમાં નિયમોની અવગણના કરીને કોઈપણ જાતના બેરિકેડ્સ કે સુરક્ષા વ્યવસ્થા ગોઠવ્યા વગર આ કામગીરી ચાલી રહી છે। ત્યારે સ્થાનિક લોકો પણ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે આ સ્થિતિમાં કોઈ અકસ્માત સર્જાય તો તેનું જવાબદાર કોણ? કારણ કે આ બ્રિજ પર ઘણા બધા વાહનોની અવરજવર રહેતી હોય અને આવી અનેક ઘટનાઓ અન્ય જગ્યાએથી પણ સામે આવી છે કે જ્યારે પાણીના ટેન્કર મારફતે સાફ સફાઈ ચાલી રહી હોય, વૃક્ષોને પાણી પીવડાવવામાં આવી રહ્યું હોય, તે દરમિયાન અકસ્માતો સર્જાય છે અને વ્યક્તિઓના જીવ ગયા હોય તેવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે। આ ઉપરાંત આ વિડીયોમાં નાના બાળકો એટલે કે સગીર વયના બાળકો દ્વારા પણ કામગીરી કરાતી હોવાનું જોવા મળી રહ્યું છે। ત્યારે સવાલ પણ ઉઠી રહ્યા છે કે આ સગીર વયના બાળકો પાસે કામ કેમ કરાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત જ્યારે કાર્યકારી વ્યક્તિને પૂછવામાં આવ્યું કે સુરક્ષા વ્યવસ્થા ક્યાં છે, ત્યારે તેમણે પણ સ્વીકાર્યું છે કે કોઈપણ જાતના બેરિકેડ્સ વગર આ કામગીરી ચાલી રહી છે। ત્યારે સ્થાનિકો માંગ ઉઠાવી રહ્યા છે કે આ પ્રકારની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર ऊपर कड़क कार्यवाही तंत्र द्वारा करवामा आवे। ये चौधरी भाई बोलते हम लोग को ब्रिज धोने के लिए नहीं, ये तो जिसको वो बोलते धोने के लिए आते वो लोग आदमी लेके आते। बैरिकेडिंग रखा तो करता है, आपने वीडियो बना है तो बाकी छोटा वाला हम लोग रख के करते एविडेंस के साथ ही मैंने आपको बोला बराबर किसी भी तरह का बैरिकेड यहाँ पे नहीं हाँ आपको लोग बैरिकेड रखा था आपने कि नहीं? हम लोग रख के उठा के रख लेते। अभी यहाँ पे ब्रिज के पास नहीं रखा हुआ। क्यों नहीं रखा? तो हमको जो भेजता है उसको ही देखना पड़ेगा ना सर। धोने का काम कॉर्पोरेशन वाले का, तो हम लोग को बोलते तो हम लोग आके यहाँ पे धोते मंजूरी करते। टैंकर जो है वो कॉर्पोरेशन का है? नहीं, कौन वो प्राइवेट है। तो फिर ये बोर्ड ऑन ड्यूटी बीएमसी का लगाया हुआ है तो सर जिसका गाड़ी उसको मालूम पड़ेगा नहीं।